सबका स्वागत है एक और व्लॉग में। पहला આપણે કરીશું અહીંયા લાઇટ ચાલુ અને હવે કરીશું આપણે મોટરને ચાલુ, એટલે ઝાડવા પી જાય અને આજ આપણે ટાંકો વિસરવાનો છે, એટલે આખો ટાંકો ખાલી કરી નાખીશું। જાજવામાં નથી, આની પહેલાં હું ખાલી કરી ગયો તો, એટલે અત્યારે બે ઝાડવામાં પાણી ચાલુ કરી નાખ્યું અને આમાં થોડુંક ફાસ્ટ કરી નાખું। આમાં પાણી ધીમું અત્યારે આપણે શટરમાં કરીશું વાહનને સાફ, ત્યાં પાણી બધું ઝાડવામાં વયું જાય, વાંધો નહીં આવે। આવથી ગાભો પહેલાં ગોતી લઈ આપણે આવી ગયા ટ્રેક્ટર પાસે, સ્ટાર્ટિંગ એનાથી જ કર્યું છે સરખું। ત્યાંને પેલા જે નોર્મલ જે રજ છે એ બધી સાફ કરી નાખીશું। અત્યારમાં આપણી પાસે હજી ટાઈમ નથી, કે આપણે હજી બીજા ઘણા બધા કામ છે, એટલે જ હું વહેલો આવ્યો હું ડેલે, કે મારા કામ જે બધા પતી જાય, ટાંકો ખાલી થઈ જાય અને ભેગું આજ જાહેરી પૂરી કરવાની છે, વાઢવાની। એટલે હું આજ દુકાને નથી જવાનો, દુકાને ખાલી ભાઈ જાહે અને આપણા ફઈનો છોકરો જાહે ભેગો, કે વાંધવા ન આવે, કે અડધો માલ આપણે જે મેળી પરથી કાઢવાનો હોય એના કારણે ઉપાધિની નીચે હવે ફટાફટ પેલા ટેકના નોર્મલ સાફ અત્યારે કરી નાખીશ, કે સરખું સાફ તો હું પછી કરી પાછો જ્યારે ટાંકો વિસરવા આવું એ આખા દીમાં ટાઈમ કાઢીને। ત્યારમાં બોરમાં તો ટેકને સાફ કરવાની મજા જ અલગ છે। પહેલાં હું નાનો હતો જ્યારે આપણા ટેક લીધા હતા ત્યારે રોજ સાફ કરતા, રોજે આ ટેક્ટરને હાંકતા ખેતીવાડી ફેરામાં। પછી અમારા પપ્પાને ન મજા આવી, એ કે આપણા ટેકના ધંધા નથી કરવા, વૈસે આ ધંધામાં કોઈ ખરાબી પણ નથી, પણ એ કે આપણે નથી આપવું, એના કરતાં કે ઘરની ખેતીમાં આપો, બાકી એને રાખી દો। આને આપણે અત્યારે રાખી દીધું છે। પછી અને 4 વ્હીલને બેને આપણે હરખીથી નિરાયતે સાફ કરી નાખીએ। બાયણે હજી ફૂલ અંધારું જ છે, અત્યારે નિરાયતે આપણે શટરમાં ઊભા છે થોડીક વાર, ટાંકો હમણાં ખાલી થઈ જાય થોડીક વારમાં, પછી આપણે મોટર બંધ કરી દેવું અને પછી નિરાયતે આપણે પાછા આવીશું બીજા રસ્તામાં જે આપણા આડા કામ છે એ બધા પતાવીને, પછી ટાંકો વિસરી નાખીશું, ઝાડવા ધોઈ નાખીશું એવું લાગે તો, અને 4 વ્હીલને સાફ કરી નાખીશું હરખીથી ભીનો ગાભો મારીને, કેમકે આપણે આને જટ સાફ કરતા નથી। હવે ટાંકા આગળ આવી લેજે, અવાજ આવી ગયો છે કે હવે ખાલી થવા આવ્યો છે। કયુંની મેં ચાલુ કરી છે, જાજી વાર થઈ ગઈ, અડધું પાણી મેળી પર જતું હતું અને ટાંકામાંથી કમ્પ્લીટ અવાજ આવી ગયો। તમને શાયદ મોટર નહીં દેખાતી હોય, તો મોટર આખી બાયણે આવી ગઈ છે અને પાણી હવે ચૂહે છે। થોડીક જ વારમાં ટાંકો હવે વેતેક જેવો શાયદ ખાલી રહે, એટલો નહીં રહે, બાકીનું પાણી આપણે ડોલે કાઢવું જોઈએ, એટલે અત્યારે વાનું ઢાંકણું કરી દઈ બંધ। હવે આપણે નીકળીશું, મોટર આપણે કરી દીધી છે બંધ, ઝાડવા આપણા પી ગયા છે અને હવે આપણે લાઇટોને બધું બંધ કરી નીકળીશું ઘરે અને જાઉં પહેલાં દૂધ દેવા, કે ટાઈમ થવા આવ્યો છે। અત્યારમાં વહેલી જ જ્યારે ડેલી ઓલી ડેરી ખોલે ત્યાં આપણે પોગી જાઉં, એટલે ફટાફટ આપણું કામ એ પતી જાય। હું જે કામ આંજવાળું કરી નાખું, એટલે આપણે ડેરી ખુલે તે પહેલાં જ આપણે ફટાફટની ડેરીએ પોગી જાઉં, ફટાફટ દૂધ દઈ દેવું અને પાછા વેચું, ફટાફટ જમીન આપણે જવાનું છે મારા ને બાને, જેટલી જાહેર છે એ બધી આજ પૂરી કરી નાખીએ, કેમકે જાજો ટાઈમ થઈ ગયો છે, અને પછી આપણે એને સુકાવા દેવું થોડાક દી, પછી નિરાયતે ભરી લેવું ટ્રેક્ટરમાં। હમણાં ટાઈમ છે નહીં કાંઈ, બા માની જાય તો કંઈ કરીશું જુગાડ, રાતે વહેલા હાર ક્યારેક આવી ગયા તો ભરી લેવું। અત્યારે ફટાફટ અહીં મારી તાળું અને નીકળી ડેરીએ। સવારમાં ઘરે આવ્યા તે ખબર પડી કે ગા દોવાની જ બાકી છે, કે આપણે આજ વહેલા છે થોડાક વધારે, એટલે આપણે એટલે જે વાડામાં ગા પાસે ગા દોરાવી દઈ અને પછી જાય ડેરીએ। આપણે પોગીએ વાડામાં, અહીંયા બધા ઝાડવા અને અહીંયા આપણી ગા, સામે હે વાસળી, અહીંની લાઇટ બંધ થઈ ગઈ છે, એટલે બધી કરી છે ને આ ઊભી છે બકડિયામાં, બારણ્યા નીકળે ને આ બકડિયામાં શું છે એ ખાવાનું છે, ખૂંદવાનું નથી। આ બગાડી નાખ્યું આખું બધા, જોતો તું હાલ પાડા જેવી થઈ ગઈ, કેદુની બતાવી નથી।
કાફી મોટી થઈ ગઈ છે. પકડીયા ઊભું રહેવાનું જ ને. આમ પાછળ વાહરી શું થાય. આપણે આવી ગઈએ થોડાક બાયણે. બા હજી હરખું કરે છે ને હજી વાર લાગશે. અને અત્યારમાં આપણે બહુ જાજુ કામ છે ને એટલે વિડીયોની સ્ટાર્ટિંગમાં જ હું તમને કહું અગર તમારી પાસે ટાઈમ હોય તો આ વિડીયોને પૂરો જોઈજો. થોડોક આ વિડીયો લાંબો થાય જ મને એવું લાગે છે. એટલે વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોઈજો. બહુ લાંબો વિડીયો શાયદ નહીં થાય પણ તોય જોઈ હવે. ગાવે થોડીક વારમાં દોઈ જાય ને અમારે સાયકલ થઈ છે નહીં અંધારામાં દેખાતી નથી બહુ સાયકલી થાય છે. અરે ને બહુ મોટી થઈ ગઈ છે ને સાયકલીની ફાટી જાય છે. એક જગ્યાએ ઊભું રહેતા ને આવડતું જ નથી. સરખું ઊભું રહેવાય. થોડીક જ વારમાં હવે આપણે ડેરીએ ફટાફટ પહોંચી જાય. અંજવારું થવા માંડ્યું છે. હવે થઈ ગયું અંજવારું અને બત્તી કરી દીધી બંધ અને બહુ ઝાઝી વાર લાગી ગઈ છે જ. હા એટલું બધી વાર બહુ મોડું થઈ જાય બા. એટલું બધું મોડું ન હાલે. હવે આપણે આવી ગયા હોન્ડા કાઢવા. હોન્ડા ડેલીની બાયણે કાઢી નાખ્યું છે અને ચાવી કરી હવે ચાલુ. સ્લેપમાં હવે આને નાખી ગેરમાં અને ફટાફટ પહોંચી ડેરીએ. દૂધનો કેન આપણે ટાંગી દીધો હોય ને હવે નીકળીશું સીધા ડેરીએ. ફટાફટ દૂધ દઈ દઈ અને પછી નીકળી જાહેર વાટવા. આજ બધી જાહેર પહેલાં ફટાફટ પૂરી કરવી પછી ટાંકો વિસેરશું. થોડીક જ વારમાં આપણે પહોંચી જાવ ડેરીએ અને રસ્તામાં છે મરચાની ઘંટી. એટલે એ તમને બતાવતો જવાની પહેલાં એક વિડીયોમાં મેં લીધી હતી. એટલે મરચાં ડીટાઈ જાય પછી ટાઈમ મળે તો આજે મરચાં અહીંયા દરાવી નાખવાના છે. અહીંયા ઘંટી ફટાફટ ડેરીએ વયા જાય. આપણે દૂધ નીકળી ગયા પાછા ફટાફટ કોઈ ઘરે જમીન નીકળી સીધા જાહેર વાટવા. બાકી અહીંયા ચકી કોઈ કોન્સર નથી. હું અહીંયા ધરાવવા આવું. મરચાં પહેલાંય ઘણી ફેર આવી ગયો. જીરું ને એવું ઘણું બધું ધરાય ભાઈ. એટલે નહીં આપણે વળતા જોઈ ટાઈમ મળે તો આજ મરચાં મૂકી જાઓ કે ડીટાઈ જાય તો ફટાફટ ઘરે પોગી. સવારમાં આપણે હવે કાઢીશું આવડો હોન્ડા. કેમ કે આપણે જે કામ હતા એ બધા પતી ગયા. હવે જાઉં જાહેર વાટવા. સિલિન્ડર લઈ જાય ભાઈ દુકાને. આપણે લઈ જાવ અંકને. એટલે અહીંયા ખોલી ડેલી પેલા અને આને લઈ લઈ બાયણે પગાર દીધા મેળી પર. હવે આને ડીટા રાખશે. આની ગાંઠે ખોલતો જાવ પછી ભાગું. મૃત્યુ આપણે ખોલી દીધા ને ફટાફટ ગાડી લઈને નીકળી વાળીએ. પગી ગયા જાહેર વાટવા ને ભેગું આ માંડ્યું ભાવમાં શું ભાઈ તારે બોલાય શું છે ખોટું વાળું થાય. એક જો આ શાંતિથી બેઠું ડાયું છે. એ કાંઈ બોલતું નથી. આને જ એકને અમારે દક્ષ છે પણ કુતરાને બહુ હેરાન ન કરાય અને એનું કામ કરવા દેવાય. આપણે આપણું કરી બહુ જાજુ છે નહીં. ફટાફટ આપણે જાય. એ તમારે નથી વાટવું. હમણાં ફટાફટ પૂરું કરી નાખીને પછી ભાગી એકા નીકળી જાય. એટલે હવે સામે જાજુ છે નહીં. થોડુંક જ બાકી છે. બાકી તો બધું વટાઈ ગયું છે. આપણે ફટાફટ પહોંચીને દાંતેડું લઈને મંડી કાંઈ ઘા વાટવા. એટલે ટાઈમસર પૂરું થઈ જાય. અમે ખટારા ઊભા છે. આપણે વાટશું જાડું ને બાને દઈ દઈએ અહીંની ઝીણું વાટવા. એટલે બા એટલું પૂરું કરે ત્યાં આપણે ઓલું વાહેલું પૂરું કરી નાખી. આપણે પોગી ગયા હપા હા અને આપણે લઈ લીધું દાંતેડું. અહીંયા કંઈક પેડું હોય પણ એ આપણા કામનું નથી. આપણે અહીંયા કામનું છે. ફટાફટ 4 કાર્ય ક્યાં રાજી છે એ પૂરા કરી નાખી. આજ વધ્યા બાકી બધું પૂરું કરી દીધું બાય એને. બહુ વાર લાગી ગઈ. એના બ્લોગ બહુ ઝાઝા આવી ગયા છે અને હવે હું જાહેરને આજ પૂરું જ કરી દેવું છે. એટલા લાંબા ક્યારા છે. વધીને 15-20 ફૂટ 20 ફૂટ છે. 20 ફૂટના 4 એટલે 80 ફૂટ જેવું બાકી છે વાટવાનું. અને થોડુંક વાં છે આગા પૂરું કરી નાખીએ. હવે એક ક્યારો આપણે શેડે કોઈ ગોત તો ત્યાં આંગળી કપાઈ ગઈ. લોહી નીકળી ગયા. કાંઈ વાંધો નહીં તોય મૂકશું નહીં. આના ઢોર નાખીએ. હવે ચામડી જાજી કપાઈ ગઈ એટલામાં તોય મૂકશું નહીં. વાટી જ નાખીશું બધું. ચારનો આપણે ક્યારો પૂરો કરી નાખ્યો ને થોડુંક અંદર લઈ લીધું. આંગળીનું લોહી હવે બંધ થઈ ગયું. આપણી પાસે બાંધવાનું કે એવું કાંઈ છે નહીં એટલે એમને રહે. બહુ જાજો કટ નથી. અડધી ફરધી લેવાની છે પણ હમણાં બધું પૂરું કરી દેવું આપણે. એક ક્યારો પતી ગયો ને આને અંદર સુધી થોડુંક બેહાર દઈ. 2 ક્યારે આપણે પૂરા કરીને ખાંડ પરસે વળી ગયો. માથે તડકો થઈ ગયો એટલે હું સવારમાં ઉતાવળ કરતો હતો પણ બા વાહ જાજુ મોડું થઈ ગયું. શરીર આખું ભીનું થઈ ગયું. પાણી પીવા જવું જોઈએ. પરસો બહુ જાજો છે
અને આમાં વલ આવેલો હે. આપણે ફટાફટ પાણી પીતા આવીને પછી પાછા આ 2 જ ક્યારા હે એ આવીને પૂરા કરી પછી જાહું ઘરે. પાણી આપણે પી લીધું છે. બા પાણી પીવે છે, એ થોડીક આરામ કરશે. ત્યાં આપણે અહીંયા જે બધું બાકી છે એ બધું પૂરું કરી. આપણે આરામ નથી કર્યો કે આરામ કરવાનો ટાઈમ નથી. આજ બધું પૂરું કરવાનું છે. આ 9 દૂ 18 સા હે બેયથી, જો કે 20 ફૂટના હે. એટલું પૂરું કરવાનું ખાલી મારે. તડકો થઈ ગયો એટલે થોડીક વાર લાગી જાય. હવે ક્યારો જે દેખાય એ જ બાકી રહ્યો હે. આપણે બેઠા એટલે પાણી પીવા. તડકો બહુ માથે આવી ગયો છે અને આપણે જ્યાં તડકાના ઓછા બેઠા હોય દુકાને જતા હોય તમને ખબર જ છે, એટલે થોડુંક વાહમું પડે પણ વાંધો નહીં આવે. હમણાં પૂરું થઈ જાય. અમારા બાને પૂરું થઈ ગયું છે ને આયલા આવે છે. હવે એક ક્યારો રહ્યો, અમે બેથી હમણાં પતાવી પછી ઘરે જાઉં, હાથ પગ ધોવું ને પછી સીધા ટાંકામાં ઉતરી જાઉં. કે ટાંકો વિસરવો હોય. પાણી આપણે સવારે ખાલી કરીને એવું બધું મેં તમને ખબર જ છે. હવે જે તરિયામાં રહ્યું છે મોટરથી જે નોખેસાણું એ બધું લેવાનું છે ને પછી પૂરું. જાહેરનો ક્યારો સામેથી આપણે અહીં ભેગા ત્યાં બાઈએ બીજું બધું લઈ લીધું અને હવે એટલું ખાસું પૂરું કરીને લીલા પૂરા લઈને નીકળીશું ઘરે. તમારે આવવું ને બા? તો હવે શું કામ હાલીને શું કામ એ 2-3 પૂરા કાંઈ નહીં, હાલીને બેસી જજો. ખોટું અહીંયા કાંઈ તડકાનું કામ છે નહીં. હાલીને તમે ઘરે આવી જાઓ, પરસેવાને થાકી જાય સેટું છે. હવે બેસી જાઓ ગાડીમાં, હાલો આ પૂરું કરી દઉં. આપણે વાટ નહીં બા પાણી પીવે છે અને આપણે પૂરા લઈને ઊંડા આગળ વયા જાય. તડકો બહુ ઝાઝો આવી ગયો છે, સૂર્ય દેવતા માથે આવી ગયા. હવે ફટાફટ ઘરે પોગી. અગર મરચાં ડીટવાના છે તો ડીટાવા જો, નકર પછી સીધા પ્લોટે વયા જાઉં. અને બારને એવું લાગે તો ભેગા લેતા જાઉં. બેસી જાય તો પણ નહીં બેસે. આમાં નહીં લાલ ઊંડા આપણું અંક. એટલે ફટાફટ પૂરા લઈને હું ઘરે નાખ્યો ને પછી પાસ તેડી જઈએ ને. હું અહીંયા આવ્યો તો મને એક સફેદ દોરી જડી ગઈ તો એ આપણે બાંધી દીધી છે. એટલે બાને આપણે ભેગા જ બહાર દેવું, નાના લઈ લેવું આગળ. એટલે એક ફેરામાં જ ઘરે વયા જાય. ક્યું કે બહુ સેટું પડે અહીંથી. ઓમ બહુ સેટું નથી પણ 2-3 ટકા ખાવામાં, એટલે એક ફેરામાં વયા જાઉં. ભોગી ગઈ હોન્ડા અહીંયા મૂકી દીધું અને મોબાઈલ પસાડો સરખોથી એમાં કર્યો કાચમાં લીટો. ચોકી તમને દેખાવેલી નહીં એકું. આવી ગઈ પ્લોટે વિશેષ ટાંકો. સવારમાં ઝાડવા પાયા હતા અને મોટરથી એવું જાજુ ખેંચાય એમ નથી, નકર મોટર ભરી ગયા. એટલે ડંકીનો પાઇપ છે એ વધારે હેઠો છે, એટલે એક આમાં નળી ભરાવી દેવું અને ઝાડવામાં જ પાણી બધું સિંચીને કાઢી નાખીશું. એટલે આપણે ખોટું પાણીની ડોયલું અંદરથી હારવી ન પડે. અને બાકી આપણે અધર સડવા માટે કંઈક જુગાડ ગોઠવવો જો, કે સીડી આપણે અહીંયા છે નહીં. સીડી આપણે મોકલી દીધી છે જેતપુર. એટલે આપણે હવે ચાય મેળી પર કંઈક જુગાડનો ઇંતજામ કરવો જો હે. પછી આપણે નિરાયતે આપણે લઈ આવ્યા આ જુગાડ. બીજી મોટર જે છે એને નાખીશું ટાંકામાં, નળીએ જોઈન્ટ કરીને. એટલે એ હાવ તરીએથી ચૂહી લે. ઓલી મોટરથી નહોતું ચૂહાણું. અને આ છે આપણો જુગાડ અંદર ઉતરવા માટે અને બાયણે નીકળવા માટે. નકર હું અંદર હલવાઈ જઈશ. અહીંયા છે સીડી નથી ટાંકામાં. સીડી જે છે એક આપણે દુકાને લઈ ગયા, ત્યાં ફિટ કરી દીધી. એક ઓલું બેલું અંદર ઉતાર લેવું એટલે થોડાક આપણે 1 ફૂટ 1.5 ફૂટ એ ઊંચું થઈ જાય. બાકી આ છોટીઓ ડંકી એરે બાંધીને કંઈક કરીશું મેળ કરી. પહેલાં હું આમાં મોટર જોડી દઉં એટલે પાણી આપણે ઉલેસવામાં વાંધો ન આવે. અને બાકીનો આપણે હજી ડોલ ને ગાભા ને એવું બધું જોઈએ, બધું ટાંકવાળ થઈ ગયો ફિટ. બહુ વહમું પડ્યો. શું કે આ નળી અડધાની ઉડાણી છે અને આ પાઇપ પોણાનો છે. આ મોટર પોણાની નીકળી અને ગરમ કરીને હાથેથી પરાણે ચડાવ્યું છે. શું કે અહીંયા ભડકો કરી નહોતા ગયા. પકડથી મોઢું પોરું પહેલાં કરી નાખ્યું હતું, પછી ચડાવી દીધું. અહીંયા છે આપણી ડોલ, જેમાં ગાભો ડબલું ને એવું બધું લુગડા ધોવાનું આપણે બ્રશ ને બધું લઈ લીધું છે. હવે બધું નાખી ટાંકામાં એક પછી એક. પહેલાં વિચાર છે કે અંદર ઉતરીને ડોલથી બધી દિવાલું ધોઈ નાખવું એની છત ને એવું બધું. પછી આ મોટરને અંદર લેવું. નકામું કંઈક શોર્ટ સર્કિટ થાય ન કરવાની થાય તો આપણે હલવાઈ જઈએ. એક તો અહીંયા આપણે એક જ છે, ઘરે કોઈ છે નહીં. આપણે નથી લઈ આવ્યા. સોટિયાને આપણે આટિયું મારીને મૂકી દીધો ટાઈટ કરીને ઠેઠ અંદર સુધી મારે ચડવા ઉતરવા માટે. અહીંયા ડોલ અને બેલું. જોકે મારો વિચાર કે અંદર રાખ અને લેતો જાવ બેલાને હોતી. એટલે આને આવી રીતના જ ઊભું રાખીને કંઈક મદદ થઈ જાય અમારે. આપણે ટાંકામાં આવી ગયા. મોટરનું
જાજુ કંઈ ડૂબેલું છે નહીં પાઇપ, એટલે એનું કંઈ કામ નથી આવે. એમ ડંકી આપણા તરીએ ડૂબેલા છે અને દિવાલો બધી ધોવાની છે. અવાજ અહીંયા ફૂલ છે. અહીંયા દારનો પાઇપ હતો, જો કે આપણે અહીંયા લઈ લીધો. બાકી આ મોટર આના સાઈડમાં કરીને બધા કચરો પહેલાં એમનો પડ્યો રહે. દિવાલો પહેલાં બરાબર ધોઈ નાખી. અવાજ ફૂલ ગુંજે. આ આપણું કટિંગ ડબલું. આપણે બધી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે અને હવે આપણે છતે ધોઈ નાખી છે. એમાં બ્રશ ઘણી નાખ્યું છે, એટલા ધોળવાળા ડાઘા દેખાતા છે પાણીના. હવે આપણે ખાલી આ દરિયાનું પાણી કાઢીને ચોખ્ખું કરવાનું રહ્યું હોય. બાકી બધું ટાંકાનું પતી ગયું છે, એટલે બીજી મોટર લેતા આવી અને પાણી જે છે એ બધું ગંધારું કાઢી નાખ્યું. બેલું આપણે લેવા નથી અને ડબલું આપણું આઠી પોગી ગયું, એટલે ડોલને ઊંધી વાર દીધી છે. આની ઉપરથી આપણે અધા ચડવાની કોશિશ કરીશું. બાકી સોટીઓ તો છે જ આપણી પાસે. આ મોટરને આપણે સાઈડમાં લઈ લીધી. બાયણાથી નથી કાઢી. ફટાફટ મોટર લીધો, પરસો વરવી દીધો. પાણી બહુ ગરમ છે અહીંયા. નીકળું બહુ વહું પડી ગયું. એક ગાંઠ બનાવી પણ બહુ હેઠી હતી, એને થોડીક અધર લેવી જો અમારે. પહેલાં મોટર લેતો, હવે પછી આ ગાંઠનું કંઈક કરી. આપણે લઈ હશે પાઇપ લાંબો કરી નાખ્યો, પછી બાકીનું પાછો અધર આવું પછી કરી નાખી. આમાં ડોલ ઊંધી રાખી અને સોટિયાની ગાંઠ આપણે અધર લઈ લીધી છે. તો પહેલાં આને ઉતારી અંદર અને વિચાર છો એ ડોલની માથે જ રાખ દેવાનો. ખોટું આ બેલું હેઠે ઉતારવું પછી પાછું ચડાવવું વાહવું પડશે, કે ઊંડું જાજુ છે. અંદરથી બહુ જોઈ તો એટલું બધું દેખાતું નથી, પણ ઓમ બહુ ઊંડું છે. એટલે ફટાફટ પહેલાં આને નાખી અંદર. આ મોટર આપણે અહીં સાઈડમાં પડી છે. આટલું ભૂંગળું ડૂબે છે એનો કોઈ મતલબ છે નહીં, ખબરી જાય નકામી. આ મોટરને આપણે રાખી દીધી ડોલ ઉપર અને અહીંયા મૂકી દીધો ગાફો. અહીંયા મોઢું સેટું એટલું અને સાઈડમાં જવા દઈ નકામો, પછી ડૂબ છે તો ખોટું ન કરવાની થાય. અહીંયા પડ્યું રહે ને આપણે અહીંથી ચડી કંઈક અધર કરાય, પછી આના કરી ચાલુ. અત્યારે આજુબાજુ ફેરવતો જાઉં. હલો, ચડી હતા ના કરી ચાલુ. મોટર આપણે ટાંકામાં નાખીએ ને નળી આવી રીતના આપણે ફરતી કોરથી ફેલાવીને આ જાળવામાં રાખી દીધી છે અને મોટરને કરી હવે આપણે ચાલુ. જોકે અત્યારે બપોર થઈ ગયા છે. બપોરની માથેનો ટાઈમ આવેલો છે. જમવાનું હજી બાકી પડ્યું હોય તો પહેલાં ટાંકો વિસરવો હોય, પછી બીજા બધા કામ. મોટર આપણે ચાલુ કરી નાખી છે અને પાણી જે અહીંયા હરવે હરવે આવેલું જાય નળીમાં. નવા અહીંયા આવશે ડોરવાળું ફૂલ આવ્યું કાળું મસ્ત પાણી. પણ એટલું આપણે ટાંકો વિસરવામાં મદદ કરી દે છે કે જેટલું પાણી ઓછું થાય એટલું. એ મોટર તો અમારે જાજુ ખેંચી શકે એવી કેપેસિટીવાળી છે. હા, બેઠે હોય તો વાંધો નહીં આવે. ટાંકામાંથી મોટર આપણું પાણી ખાલી કરે છે. બાકી શેડા જોઈન્ટ કરવા પડ્યા મારે પાવર માટે. જો કે ટેપ પટ્ટી મારે પાતી ડાયરેક્ટ મૂકી દીધું છે. તમે આ સાહસ ન કરતા, નકામ કોઈ નાનું છોકરું હોય તો ન કરવાની થાય. પણ આપણે બધા છોકરા ગયા છે વેકેશનમાં, હજી આવ્યા નથી. આપણું ઝાડવું માંડ્યું છે ડોરાવા પાણીથી પીવા, અને અહીંયા લીકેજથી આ ઝાડવું પી જાય ને કે આપણો આસો પાલો ભેગો. નારિયેળીમાં અગર પાણી વેચે તો જવા દેવું. ટાંકામાં ઉમ્મીદથી જાજુ પાણી છે. 15 મિનિટથી એક ધારું હાલે છે તો હજી ઝાડવું નથી ભરાણું. આ હજી બાકી છે અને થોડું ઘણું મેં અહીંયા નાખી દીધું હતું, એટલે એ થોડું થોડું ભીનું થઈ ગયું છે. બાકી જોઈએ હજી કેટલી વાર પાણી આવશે. બહુ જાજો ભરેલો નીકળ્યો, એટલી બધી મને ઉમ્મીદ નહોતી. કાંઈ વાંધો નહીં, હમણાં ભરાઈ જ જાય. યાની કે ખાલી થઈ જાય ટાંકો ના ઝાડવા ભરાઈ જાય. આમાં ઘણું પાણી છે, તમે જોઈ શકો. અહીંયા મોઢું છે નળીનું, જ્યાં આડા બે પાંદડા હલવાણા છે. તો તોય મોટર બર કરીને પાણી કાઢી નાખે છે, વાંધો નથી. હજી ઘણું પાણી છે, ખાલી થતાં જાજી વાર લાગશે હજી. જો આપણે પાણી અહીં લેવું પડ્યું આ બધેથી, અને આમાં હવે પાણી ધીમું પડ્યું છે, એટલે હવે જાજી વાર નહીં લાગે, થોડીક વારમાં પતી જાય. અગર મેં આ ડોયલે કાઢ્યું હોત તો હું ઠાકી જત, ફાઈન પાડી દત. બહુ જાજુ પાણી છે, ચૂંક આમાં એકલા અંદરથી પછી કાઢવું વાહવું પડે, બાકી તો ને જાજી વાર ન લાગે. મોટરને એટલી વાર લાગી ગઈ છે તો પછી મારે તો વાર લાગવાની જતી. એના કરતાં જુગાડ આપણો કામ કરી ગયો. મોટર અંદર નાખીને અહીંયા પી ગયું છે, આ બધું પી ગયું છે. થોડીક વારમાં જ હમણાં પાણી બંધ થઈ જાય, ઝટકા તો લેવા જ માંડ્યું છે.
પછી આપણે પાછા ટાંકામાં ઉતારશું. મોટરને પહેલાં સીધી જ કાઢ લેવું નળીથી જ, અને આ નળી પાસે અંદરમાંથી ચોખ્ખું પાણી નાખીને આ બધું ધોઈ નાખીશું. અંદર ધૂળવાળી, રજવાળી, કણવાળી ધૂળ રહી ગઈ હોય તો પછી મોટરને મૂકી દેવું ને પછી આપણે ઉતારીશું ટાંકામાં, ને એનું તરિયું આખું જે છે એ સાફ કરી નાખીશું. દિવાલો આપણે કમ્પ્લીટ બ્રશ સરખુંથી ઘસીને ચોખ્ખી કરી નાખી છે, અને ચોખ્ખું પાણી નાખીને દિવાલો ધોઈ નાખી હતી. હવે ખાલી આ તરિયાનું ડોરું પાણી કાઢવાનું હોય ને એક ફેર ચોખ્ખું પાણી બેગ ડોયલું નાખીને પાછું એ ધોવાનું હોય પૂરું. હવે પાણી પતી ગયું છે એટલે મોટરને કરી દેવું હવે બંધ. પછી જેટલું નીકળે એટલું હજી કાઢી જ લેવું. પછી તરિયું ચોખ્ખું કરીને પછી નિરાંતે મેં કીધું સાફ કર્યું, કે આ નળીનોમાંથી મારે જુગાડ પાછો ગોઠવવો જોઈએ. અંદર દિવાલોમાં પાછું હજી એક ફેર વિચારે ચોખ્ખું પાણી નાખી દઈ, કે ફૂંકાઈ ગઈ છે, અને તરિયામાં આપણે જોવે પાણી એટલે જુગાડ કરવો જોઈએ પાછો આનો. પાણી પતી જ ગયું, પણ મોટરથી ખેંચાય એટલું ખેંચી લઈ, એટલું આપણે ઓછું કાઢવું. આપણે નળી અહીંયા મોટરમાં કાઢી નાખીએ ને આપણો ભાઈ આવી ગયો છે ગુંદારાથી. હવે મારે મદદ કરી દે બધી. અત્યારે ચડે કરો હજી વાર હે, એ સડી જાય હે. એનું મોઢું મેં મોટું કરી નાખ્યું ગરમ કરીને. ધૂળ જ છે અહીંયા. ટાંકો હજી ખાલી નથી થયો, ઘણી બધી વાર લાગી ગઈ, હજી ઘણું પાણી બાકી. બધું પાણી નીકળી લીધું ને ગારો, અને અહીંયા કોર બગડી છે જેમ કે અહીંયા. એટલે આપણે લેવાય નળી અને આનાથી પાણી કરીશું ચાલુ તાજું, અને દિવાલ ધોવું. ટાંકાની દિવાલ આપણે પાછી ધોવાની ચાલુ કરીશું. ગારો કેટલો ખરેખર હમણાં હું વિચારતો હતો પાણીનું પ્રેશર કેમ ઓછું થઈ ગયું, પણ આ કોથળી આની અંદર કરી ગઈ હતી એટલે આને ખોલીને સાફ કરી નાખીશું અત્યારે. પછી બીજું બધું આ જોઈએ ગોફાવ કચરો. અત્યારે આપણે ટાંકામાં ઊભા છે. આખો ટાંકો કમ્પ્લીટ ખાલી કરી નાખ્યો. ક્યાંય પણ એક ટીપું રહેવા નથી દીધું. છતમાં મોટા ઉપરની વચ્ચે મોટરે આપણે નક્કી કરી રાખી દીધી છે. ભેંડીઓ દર કરી બાળ અત્યારે હાથ નથી ડાળે એવા આવેલા. અને હવે આ ટાંકો આનો ખાલી મૂકી દેવું બે દી, એટલે દિવાલ પર ખેની ફૂંકાઈ જાય અને ભોગી ગયા હઈ. નવરાત્રિને આપણે આવી ગયા હઈ, અને હવે બીજું લઈને જાય મેળી પર, અને ત્યાં જઈને ટાંકી ચેક કરી ખરાબ છે તો વિચારશું. અહીંયા મરચાં બધા લીટાઈ ગયા, તડકે નાખી દીધા. થોડું ઘણું પણ ભેજ હોય તો નીકળી જાય. પછી આને હાંજે દરવા લઈ જાઉં. અત્યારે ડીટીયામાં સામે બકડિયા ભરી દીધા છે, અને આપણે એટલે જઈએ મેળી પર ડોલ લઈને. આ વધારાના ઘઉં અહીંથી ડોલ લઈને ચડી જઈએ મેળી પર. આપણે ટાંકી ખોલી છે, આખી ધૂળ ભરી છે, એટલે નીચલા ટાંકામાં ધૂળ હશે જ અહીં ઘરે હોતી. એ પછી કોઈક દી વિચારશું ત્યારે નીચે જઈને સંડાસના બોખરા બધા જે છે બાથરૂમની બધા એ ચાલુ કરતા હોય એટલે પાણી માંડે એમાં ખાલી થવા, અને જે આપણે ગટરમાં ને એમાં બધે ચોખ્ખું થઈ જાય. બાકી આની મેળી ધોઈ નાખીશું, પાણી બધું નાખી દેવું એમાં. પહેલાં આપણે જે આપણું કરવાનું છે કરી. આપણે આવી ગયા પાછા બધા બોખરા ચાલુ કરીને હવે ફટાફટ મેળી ધોઈ નાખી. ટાંકીમાં પાણી ઘણું છે, અને અહીંયા ટાંકો આખો ભરેલો છે આપણો. એ વિચારો જો એ મેલો છે, અત્યારે ચેક કરીને જઈ લઉં. પણ એ હવે હમણાંની એમાં જાજી વાર લાગી જાય, ક્યોંકि આ ટાંકો બહુ એટલો બધો વાંધો નથી. પેક ટાંકનું હોય એટલે પહેલાં સોલારમાં તો પાણી નાખી દઉં, પછી મેળી ધોઈશ. સોલાર પર મસ્ત પાણી નાખી દીધું ને ગારો એનો બધો નીકળી ગયો હે. ત્યાં થોડુંક છે ધૂળ જેવું, પણ એને કંઈ હારી કરવા નથી થતી. હવે આના ડોયલું નાખીને સીધું મેળી ધોઈ નાખી. મેળીમાં આપણે 2-3 ડોયલું નાખીને ધોઈ નાખી હે. થોડું ડોરવાળું પાણી એઠે શેરીમાં ગયું છે, પણ એ કંઈ નડશે નહીં એટલું બધું, ક્યોંકि હમણાં 5 મિનિટમાં એ સુકાઈ જાય. નાનું પાણી બધું સંડાસના બોખરામાં જવા દીધું છે, ક્યોંકि આ પાણી સાવ ગંધારું છે. આપણને ખબર નહોતી. આ ભાઈએ સવારે ગયા ત્યારે કહેતા ગયા હતા કે ચેક કરી લઈએ, પણ આ ચેક કરી લીધું છે. એટલે આપણે આને ધોઈ નાખ્યું. અત્યારે જ હમણાં ધોઈ નાખીશું અંદર ઉતરીને. હવે જાજુ છે નહીં એટલે હું અંદર ઉતરી જાઉં અને આને કરી નાખી ચોખ્ખું. અત્યારે ટાંકીની દિવાલોથી માંડીને બધું આપણે ધોઈ જ નાખ્યું છે. ક્યાંય ડાગા ડૂગી રહેવા નથી દીધી. સેજ અહીંયા ડાગ પાણી ઉતર્યું એટલે દેખાણો છે.
તેને આપણે સાફ કરી નાખી. બાકીનું પાણી હરવેરા ખાલી થાય છે. જો હાવ તમે જોયો છે બહુ પ્યોર દોર જ છે નકરો, એટલે ખાલી કરવું જ પડે. કે આ શરીરનું અગર પેટમાં પાણી જાય તો બીમારી થઈ શકે, માંદા પડીએ કે ઘણું થાય આનાથી. એટલે કીધું આને ચોખ્ખી કરી જ નાખીએ. નકારા ચોખ્ખી નહોતા કરવાના. અને આનું પાણી કાઢવું પડે એમ હતું એટલે આપણે સોલાર ધોઈ નાખ્યું, બેડી પર બેગ ડોલું નાખી ટાટું કરી નાખ્યું. અને હવે નિરાયતે આ ગટર ચોખ્ખી કરી છે. પાણી ગંધારું બધું ગટરમાં જવા દીધું હોય એટલે ગટર એ ચોખ્ખી થઈ જાય. ભેગું સંડાસના જે બોખરા હોય એના કારણે એ ટાંકીઓ સાફ થઈ જાય બધું. હવે આપણે પાણી ઉતરવાની વાટ જોઈ. પાણી અહીંયા પાઇપ છે દેખાતું હોય તો હવે પાણી જાય છે. એમાં પાણી ઉતરે પછી આપણે નિરાયતે ચોખ્ખું છે તરિયામાં હે એ બધું કરી નાખીશું અને પછી નીકળી જાવ. પાછી આ ટાંકી ભરી લેવું. હવે બંધ કરી દઈએ. ખોલી દો કમ્પ્લીટ સાફ. કાંઈ બાકી રહ્યું નથી આમાં. આ પાણી છે ગંદકીવાળું જો કે તરિયામાં હતું એ આપણે સાઈડમાં ભરી લીધું હોય. હવે આને નાખી દેવું બાયણા તડકામાં અને આપણે ટાંકી પાછી ભરી લઈએ. હવે એટલું આપણે ગંધારું પાણી બાયણા કાઢી લેવાનું કારણ છે આવડું આ ચકલા ચરકી ગયા એ બધા એને હરખું ધોઈ નાખીશું આપણે. હવે કરી મોટર ચાલુ. પાણી હવે માંડવું ચડવા અને પાઇપ ચોખ્ખા કરવા માટે જે બોખરા ખુલ્લા જ રાખ્યા છે એ હવે આપણે બંધ કરીશું જ્યારે ટાંકીમાંથી પાણી પાછું રિટર્ન આવે. લોટે ને નાખ્યા ઢોર માટે કેડ થઈ હતી ચીકુ અને આપણે ખોલી હવે ડેલો નાયલા છે અંદર પાછા લોટે બાયણે તમને ગાયું બતાવી હતી ચીકુ ખાતી હતી બધી એ આપણા પાડોશમાં જ છે. અને ફ્રૂટના કેરેટ ચીકુના ઠલવી દીધા હતા ગાયો માટે. અને આપણે આ બોર્ડ તૂટી ગયો હે તો આપણે વિચાર છે કે આ બોડી છે એ કાઢી લઈ. એટલે બોડી અંદર ખીલા મારી દીધા હે એ નથી કરવાની. અને આ જે જુગાડ છે એ આમાં જોઈન્ટ કરી દેવું. એટલા બધું ખોલ નાખી. હવે પહેલાં આ બોર્ડ ખોલશું પછી આને ખોલશું. બોર્ડ આપણે ખોલ નાખ્યો આખો ભરાઈ રહ્યો હે. એટલા બધું આપણે સાફ પહેલાં કરી નાખી. આની ઉપાધિ નથી કેમકે મેન લાઇટ મેં બંધ કરી દીધી એટલે ડાયરેક્ટ આપણે આંગળાને અડાડી દઈશ તો કંઈ ફેર નહીં પડે. એટલા બધું પહેલાં સાફ કરી. હવે પછી કંઈક જુગાડ ગોઠવવા માટે પ્લાન કરવો છે. આવડું ઓગળી ગયું છે એટલે એ કાઢી નાખીશું ને એની જગ્યાએ આપણે ઓલું મોટું ચોંટાડી દેવું. એક સ્ક્રૂ મારવાનો કંઈક પ્રોબ્લેમનો જુગાડ કરવો જોઈએ. કે આપણે કટિંગ તો કરી નથી શકવાના કે આપણી પાસે પેરપાટ એના છે નહીં. એક ભાગ ખાલી મોટો નાખ દે એટલે હાલશે. એની સાઇઝ નાની હતી એટલે આને આપણે કાપીને મોટું કરવું પડ્યું. પકડથી કરી નાખ્યું. હવે આપણો આ જે ભાગ છે મોટો બધો ચાપનો એ આની અંદર સમાઈ જવો જોઈએ. હજી થોડું થોડું મારે કટિંગ કરવું પડશે. કોર હજી છે સેજ દબાઈ છે. હવે એનું માપ સાઇઝ લઈને એક સાઇઝ છે જોઈ લઈ પછી આપણે સ્ક્રૂ બેહાર દેવું. અને તાર જે 2-3 તૂટી ગયા છે હાવ હળી ગયા તાવડા એ બધા જોઈન્ટ કરવા જો છે. વાર લાગી ગઈ પણ આપણો જુગાડ સેટ થઈ ગયો છે. હવે આ બોર્ડનો કોઈ મતલબ નથી. અહીંયા આપણો બોર્ડ થઈ ગયો. નાની ચાપ જોઈન્ટ કરી દેવું. મોટી ચાપ આપણે કાઢી નાખી છે અત્યારે. એ આપણું બોર્ડ કમ્પ્લીટ એકા ચાપ ચાલી બંધ કરી દીધી. આ આપણે મોટું કરી નાખ્યું. અહીંથી આપણે જે હતું એ બધું કાઢી નાખ્યું. આ હે જૂના કટકા જો કે આપણે ફેંકી દેવું. અને આ બાકીનો બધો પેરપાટ છે જો કે આપણે રાખી દેવું. પ્લોટના કામ પતાવીને આવી ગયા પાછા અને ભાઈ આવી ગયા છે એટલે હવે આપણે જાહું મરચા લઈને ધરાવા. હવે જોઈ કોણ કોણ આવે ભેગા નકર આપણે બે આયલા જાહું અને ફટાફટ ચટણી ધરાવીને પાછા. હું અને ભાઈ આવી ગયા છે બે ઘાંટીએ. મરચાં આપણે દઈ દીધા છે. હળદરે આપણે દરવાની હતી પણ એ અત્યારે નહીં દરે એટલે ખાલી મરચાં દરાવી નાખીશું પહેલાં. ચટણી ભરવા માટે કોથળી ચડાવે છે ડોલમાં પછી મરચાં દરવાનું ચાલુ કરશે એટલે ચટણી આપણી ગઈ આડાવરી થાય નહીં કમ્પ્લીટ જોખાઈ જાય એટલે પ્લાસ્ટિક ચડાવી દીધું છે. ફટાફટ કરે ખાલી મોટર ચાલુ એટલે ઘંટી થઈ ગઈ ચાલુ અને દરી નાખે ફટાફટ મરચાં. પછી આપણે આનું વજન કરાવી લેવું ને પછી તેના પૈસા દઈને નીકળી જાઉં. ઘંટી ચાલુ થઈ ગઈ બહુ જ અવાજ આવે. અહીંયા દુકાન છે એની અને અહીંયા જેને ઘંટી નાખી દીધી છે અને ફટાફટ જો ધીમે ધીમે મરચાં નાખે એટલે ચટણી ઝીણી થાય. ઘણી જગ્યાએ જેતપુર અને એમ ગાય ઘા જવા દે ટાઈમનું એટલે ફટાફટ પૂરું કરવા એટલે જાડી ચટણી આવે છે એટલે આપણે એ દરાવી નાખી.
ચટણીની આપણે એક કોથળી ભરાઈ ગઈ છે અને બીજી કોથળી ભરાઈ છે. અડધા ઉપર હજી મરચાં બાકી છે, એ દરાઈ જાય પછી આપણે આને ચોખાવી નાખીશું ને એ રીતે એના પૈસા દઈને નીકળી જાય હું સીધા ઘરે. ચટણી આપણે આમાં છે અને હળદર અહીંયા સાઈડમાં ઠેલીમાં ટીંગાય એ આપણે હાથમાં લઈ લઈએ અને નીકળી સીધા ઘરે. મરચાં દરાવીને ઘરે પહોંચ્યા ત્યાં બે ભાઈઓ લાગી ગયા સામે સામે. આ તો ખાટલો ખેંચીને ભાંગી નાખશે અને અમારા બા વાળા માઠા મારે ના મરચાં દરાવીને આવી ગયા છે અને બે એક તો ભાગી ગયો. અમારા બા એ નવરા બેઠા જાવ. જાહેર વાટવાની મજા આવી? જાહેર વાટવાની મજા આવી તો પૂરી રોજ થતી ખબર નહીં, અમે આવી ત્યારે પૂરું થયું. હા હા અમારા ને હવા ઉતરતી જ નથી. હા કોરે કોરી હવા કરે. ક્યાં વાઈટું તમે? પસા ફૂટે વાઈટું નહોતું. આખો ક્યારો આવી તો મેં પૂરો કર્યો. આને કહેતા એ કે આમ જાહેર પૂરી નથી થતી. પોતા કેટલા દીથી વાટતા હતા. આમાં કેટલો ટાઈમ થયો? જાહેર મેચ પૂરી કરી. આનાથી કાંઈ પૂરું નથી થતું. ટ્રેક્ટરમાં ભરવાય મારે જવાનું છે. આનાથી ઈ નથી થવાનું. આજનો વ્લોગ હવે આપણે અહીં બંધ કરી. ફરી પાછા મળશું એક વ્લોગમાં.